આજે આપણે આ વિડીયોમાં નોબેલ પુરસ્કાર અને તેના વિષયની માહિતી, તેનો ઇતિહાસ, તે ઉપરાંત નોબેલ પુરસ્કાર મેળવનાર ભારતીયોની વિવિધ માહિતી આપણે આ જોઈશું. શરૂઆત કરીએ નોબેલ પુરસ્કાર અને તેના ઇતિહાસથી. વિશ્વનો આ સૌથી પ્રતિષ્ઠિત ગણાતો પુરસ્કાર એ વિજ્ઞાન, ખાસ કરીને કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને મેડિસિન, તે ઉપરાંત શાંતિ, સાહિત્ય અને અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન કરનારાઓને આપવામાં આવે છે. નોબેલ પુરસ્કાર ડાયનામાઇટના શોધક સ્વીડિશ વૈજ્ઞાનિક એટલે કે આલ્ફ્રેડ બર્નહાઉ નોબેલની યાદમાં આપવામાં આવે છે. તેમનું અવસાન 1896માં થયું હતું. તેમણે કરેલા વસિયતનામા મુજબ તેમણે તેમની સમગ્ર મિલકત પુરસ્કાર પાછળ દાન કરી દીધી. તેમની મિલકતમાંથી મળતા વ્યાજમાંથી મળતી રકમ પુરસ્કાર મેળવનારઓને આપવામાં આવે છે. નોંધનીય બાબત છે કે આ રકમ એ નાની રકમ નથી, એ ખૂબ મોટી રકમ હોય છે. નોબેલ પુરસ્કાર 1901થી આપવામાં આવે છે. દર વર્ષે ઓક્ટોબરમાં પુરસ્કારની પસંદગી માટે બનેલી સમિતિ પુરસ્કાર વિજેતાઓના નામ જાહેર કરે છે, પરંતુ પુરસ્કારનું વિતરણ આલ્ફ્રેડ નોબલની પુણ્યતિથિ 10 ડિસેમ્બર કરવામાં આવે છે. પુરસ્કાર મેળવનારાઓને એક ગોલ્ડ મેડલ, ડિપ્લોમા, ઇનામિયત તથા સ્વીડિશ નાગરિકતામાં એક્સટેન્શન આપવામાં આવે છે. પુરસ્કારની પ્રત્યેક શ્રેણીમાં વધુમાં વધુ 3 લોકોને પુરસ્કારણ આપી શકાય છે, જે નોંધનીય છે. 1940થી 1942 સુધી બીજા વિશ્વયુદ્ધના કારણે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો ન હતો. સૌથી નાની અથવા તો સૌથી ઓછી વયે નોબેલ પુરસ્કાર મેળવનાર વ્યક્તિ હતા લોરેન્સ બ્રેગ, જેમની વય હતી 25 વર્ષ. તેવી જ રીતે સૌથી મોટી વયે નોબેલ પુરસ્કાર મેળવનાર લિયોનિદ હરકીવજે, જેમની વય હતી 90 વર્ષ. તેમણે 2007માં અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવ્યો હતો. અર્થશાસ્ત્રમાં પુરસ્કાર આપવાની શરૂઆત 1969થી થઈ હતી. તો હવે આપણે આગળ જોઈએ નોબેલ પુરસ્કાર મેળવનાર ભારતીયો. નોબેલ પુરસ્કાર મેળવનાર ભારતીયોમાં પ્રથમ નામ આવે છે રવિન્દ્રનાથ ટાગોર. રવિન્દ્રનાથ ટાગોરને આ પુરસ્કાર પાછળ પસંદગી થવાનું કારણ હતું એ ગીતાંજલિ કૃતિ માટે. રવિન્દ્રનાથ ટાગોરને આ પુરસ્કાર 1913માં સાહિત્યના વિષય માટે એનાયત કરવામાં આવેલ હતો. ઘણી બધી પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાતો હોય છે કે ભારતમાંથી એટલે કે કયા ભારતીયને સૌ પ્રથમ નોબેલ પુરસ્કાર મળેલ હતો? તો જવાબ આવે છે રવિન્દ્રનાથ ટાગોર. તેનું વર્ષ, તેનું કારણ અને સાહિત્ય એટલે કે વિષય અહીં નોંધી લેવું. ત્યારબાદ ક્રમ 2 સીવી રમન. આ તેમની છબી છે. ડાબેથી બીજી એ છબી એ સીવી રમનની છે. સીવી રમનને નોબેલ પુરસ્કાર મેળવવા પાછળનું કારણ હતું તેમનું સંશોધન એટલે કે રામન ઇફેક્ટ માટે. તેમનો વિષય હતો ભૌતિક શાસ્ત્ર. નોબેલ પુરસ્કાર મેળવનાર સીવી રમનને વર્ષ 1930માં આ પુરસ્કાર મળ્યો હતો. ક્રમ નંબર 3 હરગોવિંદ ખુરાના. હરગોવિંદ ખુરાનાને નોબેલ પુરસ્કાર તબીબ શાસ્ત્રમાં મળેલ હતો. વર્ષ હતું 1968. તેના પાછળનું કારણ હતું તેમના સંશોધન એટલે કે કૃત્રિમ જનીનના સંશ્લેષણ માટે. ત્યારબાદ ક્રમ નંબર 4 મધર ટેરેસા. મધર ટેરેસાને વર્ષ 1979માં સમાજ સેવા સંબંધી કાર્યો કરવા માટે શાંતિના વિષયમાં આ પુરસ્કાર એનાયત કરવામાં આવેલ હતો. ત્યારબાદ ક્રમ નંબર 5 સુબ્રમણ્યમ ચંદ્રશેખર. સુબ્રમણ્યમ ચંદ્રશેખરને તેમના સંશોધન એટલે કે અતિ ભારે તારાની ઉત્ક્રાંતિના છેલ્લા તબક્કાની ચાવીરૂપ શોધખોળ માટે 1983માં ભૌતિકશાસ્ત્રના વિષયમાં આ નોબેલ પુરસ્કાર આપવામાં આવેલ હતો. ત્યારબાદ ક્રમ નંબર 6 અમર્ત્ય સેન. તેમને અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં
કલ્યાણકારી કાર્ય કરવા બાબત 1998માં અર્થશાસ્ત્રના વિષયમાં તેમને નોબેલ પુરસ્કાર માટે પસંદગી થઈ હતી. ક્રમ નંબર 7 વી.એસ. નાયપોલ. યુ.એસ. નાયપોલને 2001માં સાહિત્ય ક્ષેત્રે તેમને નોબેલ પુરસ્કાર માટે પસંદગી થઈ હતી. ત્યારબાદ ક્રમ નંબર 8 વેંકટરામન રામકૃષ્ણ. વેંકટરામન રામકૃષ્ણ ને નોબેલ પુરસ્કાર આપવા પાછળનું કારણ રાઇબોસોમની સંરચના અને કાર્ય પ્રણાલીની શોધ માટે 2009માં રસાયણશાસ્ત્ર વિષયમાં તેમને નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. અને ક્રમ નંબર 9 કૈલાસ સત્યાર્થી. કૈલાસ સત્યાર્થી કે જેઓ મધ્યપ્રદેશ રાજ્યના રહેવાસી છે. કૈલાસ સત્યાર્થીને બાળ હક્કો અને કુમળી વયે શિક્ષણ માટેના આંદોલન માટેની લડત માટે વર્ષ 2014માં શાંતિના ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર માટે પસંદ કરાયા હતા અને આ પુરસ્કાર તેના માટે તેમને આપવામાં આવ્યો હતો. તો અત્યાર સુધી ટોટલ 9 ભારતીયોને નોબેલ પુરસ્કાર મળેલ છે, જે ખૂબ પ્રતિષ્ઠિત ગણાતો પુરસ્કાર છે, જે વિજ્ઞાન, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેડિસિન, શાંતિ, સાહિત્ય અને અર્થશાસ્ત્રમાં યોગ્ય યોગદાન કરનારાઓને આપવામાં આવે છે. શ્રેષ્ઠ યોગદાન કરનારાઓને આપવામાં આવે છે. આ ઉપરાંત તમે અમારી ચેનલમાંથી જનરલ નોલેજના વિડીયો કે જેમાં ગુજરાત રાજ્યના ચિહ્નો વિશેની સંપૂર્ણ માહિતી ચિત્ર સાથે તમે આ લિંક દ્વારા જોઈ શકશો. તે ઉપરાંત તમે અત્યાર સુધીના બધા જ વડાપ્રધાન એટલે કે 1947થી અત્યાર સુધીના તમામ વડાપ્રધાનની સંપૂર્ણ માહિતી ચિત્ર સાથેની સમજૂતી સાથે આ લિંક દ્વારા મેળવી શકશો. તેવી જ રીતે અત્યાર સુધીના બધા જ રાષ્ટ્રપતિ એટલે કે 1950થી આજ દિવસ સુધીના તમામ રાષ્ટ્રપતિની સંપૂર્ણ વિગત ચિત્ર સાથે તમે આ લિંક ઉપરથી મેળવી શકશો. ગણિત માટેનું પેપર સોલ્યુશન સંપૂર્ણ સમજૂતી સાથેની લિંક અથવા તો આ માટેનો વિડીયો તમને આ લિંક ઉપરથી મળી જશે. તેવી જ રીતે જૂની પરીક્ષાનું પેપરનું સોલ્યુશન સંપૂર્ણ સમજૂતી અને ચિત્ર સાથે ગુજરાતી વિષયનું તમને અહીંથી આ લિંક ઉપરથી મળી શકશે. તેવી જ રીતે અત્યારે ઘણી બધી પરીક્ષામાં કરંટ અફેર્સના 10-15 જેટલા પ્રશ્નો પૂછાતા હોય છે. તો અત્યારે ઝિકા વાયરસ માટેનો વિડીયો તમને આ લિંક ઉપરથી મળી શકશે. આવનારી પરીક્ષાઓ માટે ખાસ નવા વિડીયોની જાણકારી આપોઆપ મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલમાં જરૂરથી સબસ્ક્રાઈબ કરવું. સબસ્ક્રાઈબ ફ્રીમાં થઈ શકે છે. નીચેની લિંક દ્વારા આપ અમારી ચેનલમાં ફ્રી સબસ્ક્રાઈબ કરાવી શકો છો. નોંધી લેશો અમારી યુટ્યુબ ચેનલનું એડ્રેસ. કોમ્પિટિટિવ એક્ઝામ જેવી કે જીપીએસસી, યુપીએસસી, એસએસસી, પોલીસ, પીએસઆઈ, એએસઆઈ, કોન્સ્ટેબલ, બેંક, આરઆરબી, આરબીઆઈ, આઈબીપીએસ, એસબીઆઈ, ક્લાર્ક, પીઓ, સ્પેશિયાલિસ્ટ ઓફિસર, ટેટ, ટાટ, એચટાટ, ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ, રેલવે, તલાટી, ગુજરાત ગૌણ સેવા પસંદગી, ગુજરાત પંચાયત સેવા પસંદગી, આઈટીઆઈ, મામલતદાર, નાયબ મામલતદાર એમ તમામે તમામ પરીક્ષાનું મટીરિયલ જેવું કે ગણિત, ગુજરાતી ભાષા, સાહિત્ય અને વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, વિજ્ઞાન, બંધારણ, ભૂગોળ, રિઝનિંગ, સંસ્કૃતિ, શાસનતંત્ર, રતન દીવડા, રમતગમત, પુરસ્કાર, વસ્તી, સામાન્ય જ્ઞાન, અવકાશ, સંયુક્ત રાષ્ટ્રો, વિવિધ દેશોનું નાણું, પાટનગર, વિશેષતા, તે ઉપરાંત કરંટ અફેર્સ, વર્તમાન બનાવો, જનરલ નોલેજ, તમામ પરીક્ષાના પ્રશ્નપત્રોના જવાબ સંપૂર્ણ સમજૂતી સહિત, તે ઉપરાંત આવનારી પરીક્ષાના સિલેબસ, પેટર્ન, પ્રેક્ટિસ સેટ બધાના વિડીયો આપના ઈમેલ એકાઉન્ટમાં મેળવવા માટે જરૂરથી અમારી આ યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરવું. સબસ્ક્રાઈબ કરવા માટે તમે આ નોંધી લેશો, આ લિંક નોંધી લેશો, અથવા તો તમે યુટ્યુબમાંથી પણ બારોબાર સબસ્ક્રાઈબ કરાવી શકો છો. તમારે સ્પેસિફિક મટીરિયલ જોતું હોય તો તમે આ મેલ આઈડી ઉપર મેલ કરી તમે તમારું મટીરિયલ મંગાવી શકો છો. આ વિડીયો બનાવવા માટે
આ મુજબના રેફરન્સીસનો ઉપયોગ કરેલ છે. નોંધી લેવા જેવી બાબત છે, આ વિડીયો તારીખ 2 એપ્રિલ 2016ના રોજ બનાવવામાં આવેલ છે. ધન્યવાદ.